જય જિનેન્દ્ર, હું નમ્રતા શાહ ચિરાગ ગુટકાની સાથે આજે ફરી એકવાર આપણે મળી રહ્યા છીએ ગોપાલનગર પ્રતિષ્ઠા મહોત્સવમાં એક એવા લાભાર્થી પરિવારને, કલ્પેશભાઈ તેમજ જિજ્ઞાબેન મહેતા પરિવારને. તો આજે આપણે કલ્પેશભાઈ આપણી સાથે જ છે. તો આજે આપણે એમના મુખે આપણે સાંભળશું કે એમને આ લાભ કેવી રીતના મળ્યો. ત્યાર પછી આપણે સાંભળશું કે એમને આ લાભ મળ્યા પછી એમને માણ્યો, ત્યાર પછી દેવગુરુ ધર્મની કૃપા, ત્રણેય શબ્દો ત્રણેય સવાલની સાથે જ એ આપણને સંભળાવશે. અત્યારના આપ સૌ સાંભળવા માટે રેડી છો ને? કલ્પેશભાઈ, જય જિનેન્દ્ર. તો તમને આ લાભ, આટલો સરસ લાભ તમને મળ્યો, તો જરાક એમનું વિશેષણ તમે જણાવશો અમારા ઓડિયન્સની સાથે, અમને પણ. પ્રણામ, જય જિનેન્દ્ર. લાભ કેવી રીતે મળ્યો એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એકચ્યુઅલી, અને મને પણ જણાવતા સખત આનંદ થઈ રહ્યો છે કે અમારા એક ખાસ મારા પરિવારમાં આશીર્વાદ રૂપ સમજી શકો એવા સતીશભાઈ માલદેવ પરિવાર છે, સત્યપુન પરિવાર. એમના સંપર્કમાં અમે ઘણા વર્ષોથી છીએ. હું કંપાલામાં જ રહું છું. તો એક વખત એમની સાથે ચર્ચા ચાલતી હતી, તો મેં એમને રિક્વેસ્ટ કરેલી કે આપ ગુરુ ભગવાન સાથે વાત થાય તો કહેજો કે મારે મૂર્તિ ભરાવવાની મારી ભાવના છે, તો લાભ મળી શકે તો જણાવજો. તો સતીશભાઈએ ગુરુ ભગવાન સાથે વાત કરી, અને કોઇન્સિડન્સલી એવું થયું કે નહીં, અત્યારે તો એવો કોઈ લાભ કંઈ અવેલેબલ છે નહીં, એટલે હમણાં તો કંઈ નહીં થઈ શકે. પછી અચાનક ગુરુ ભગવાનને યાદ આવ્યું કે નહીં, મૂળના આપણે આજુબાજુની પ્રતિમાઓનો તો લાભ જતા જ, પણ મૂળનાયકની લાભ બાકી છે. તો એમને કીધું કે ભાઈ મૂળનાયકનો લાભ અવેલેબલ છે અને આપને જોતો હોય તો જણાવો. તો તરત જ સતીશભાઈએ, સત્યપુન પરિવાર, એમને તરત જ ફોન કર્યો અને ફોન કરીને કીધું કે આવી રીતે લાભ અવેલેબલ છે, લેવો છે? મેં કીધું હા, જય બોલાવો. એટલે મને ખૂબ જ અત્યંત આનંદ થયો કે ભાઈ લાભ સામેથી મળી રહ્યો છે, તો એમાં આપણે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોડું ધોવા ન જવાય. એટલે તરત જ હા પાડી દીધી, અને હા પાડીને મેં લાભ અમારો થઈ ગયો. અને એ કોઇન્સિડન્સ એવું થયું કે એ લાભ એમને બીજાને પણ પૂછવામાં આવ્યો. તો મને બીજા કોઈ વ્યક્તિ છે ખબર નથી, પણ એમને પૂછવામાં આવ્યો તો તેમને કીધું હા વિચારીને કહીશું, અને ઓલ ઓફ સડન એ વસ્તુ ભૂલાઈ ગઈ. અને જ્યારે એમનો બરાબર મારી હા પડવી અને જય બોલાવી અને એમનો ફોન આવવો, આ બંને વચ્ચે કદાચ કાચી બે ઘડીનો સમય બાકી હશે, અને પણ નસીબમાં અમારા પુણ્યોદય બહુ સારા હશે કે અમને ગુરુ ભગવંતનો સખત આશીર્વાદ. અને આમ જો જોઈએ તો અમે લોકો કાઠિયાવાડના છીએ બેસિકલી, પણ વાં રહીએ છીએ. તો હાલારી સમાજે અમને જે સપોર્ટ આપ્યો, અને ખાસ કરીને જે અહીંયાના ટ્રસ્ટીગણે જે સુંદર રીતે સપોર્ટ આપ્યો, અને શંકેશ્વરમાં પણ જે ફંક્શન બહુ સરસ રીતે થયું, અંજન વિધિનો પણ લાભ મળ્યો. ઇવન મારી જે નાનકડી બેબી છે, 2 વર્ષની બેબી, એમને અંજન ઘસવાનો પણ, અંજન જે ઘસવાનો હોય એ પણ લાભ અમને જે મળ્યો, માતા પિતા બનવાનો લાભ મળ્યો. ઘણા એટલા બધા લાભ મળ્યા કે એમ થાય છે કે આટલા લાભ કદાચ એટલે ક્યારે જીવનમાં મળત કે મળત નહીં, બધાને ન મળે. એક તમારું પૂર્વભાવનું પુણ્ય કયો એકદમ, અને તમારા વડીલોનું એવું પુણ્ય, અનુબંધી પુણ્ય કે જેના લીધે તમને આટલો સરસ મોકો મળ્યો. ખૂબ ખૂબ અનુમોદના છે તમારી. અને જે અમારા ગોપાલનગર જૈન સંઘના પ્રતિષ્ઠા મહોત્સવમાં તમને જે આ લાભ મળ્યો, એ તો એકદમ જ જબરજસ્ત છે કે ને કે ટ્રેન આવી જ રહી છે, અને આવી ગયા પછી બસ અમે પહોંચ્યા જ છે, અને અમારી સામેથી જ ટ્રેન નીકળી ગઈ છે. એવું થઈ ગયું કે અમે ઊભા છીએ, અમે જે ટ્રેનમાં ચડવાના છે ને એ ટ્રેન અમારી સામેથી જ નીકળી ગઈ. બસ આ એકદમ સરસ, અમને ખૂબ જ ગમ્યું કે એ ટ્રેન નીકળતા પહેલાં જ તમે એ ટ્રેનમાં ચડી ગયા. ખૂબ ખૂબ અનુમોદના છે, ખૂબ સખત અત્યંત આનંદ સાથે આ લાભ ઉજવ્યો છે. અને હાલારી સમાજનો પણ, આખા સમાજનો હું ધન્યવાદ માનું છું, તથા ગોપાલનગર સંઘના ટ્રસ્ટીગણ જેને એમને પહેલેથી ડે 1થી શરૂઆતથી જે સપોર્ટ આપ્યો, અને ગુરુ ભગવાન તો આપણા નો આશીર્વાદ તો કન્ટિન્યુ સાથમાં છે જ. તો આપ સૌનો સખત અનુમોદના કરું છું. તદુપરાંત એક ખાસ વિનંતી છે કે આપણે કોઈ પણ જગ્યાએ દેરાસર બનાવીએ, આ એક મારી નમ્ર વિનંતી છે સર્વ શ્રોતાઓને, કે આપણે જ્યારે પણ આપણે દેરાસર બંધાવીએ કે આ બધું કાર્ય કરીએ, તો એ બધાની અંદર એક આપણે કહે ને કે એક બિઝનેસની લેંગ્વેજમાં કહીએ તો એક ઓપેક્સ હોય અને એક કેપેક્સ હોય. તો કેપેક્સનું ઇન્વેસ્ટમેન્ટ તો થઈ ગયું, આપણે મશીનો લઈ આવીને મૂકી દીધા, પણ મશીનોને ચલાવવા માટે, મશીનોને સંભાળવા રાખવા માટે આખું ડિપાર્ટમેન્ટ, મેન્ટેનન્સ, સાથે બધું જ ઘણું બધું હોય. તો એ જે વસ્તુ છે એ છે સર્વસાધારણ ખાતું. તો સર્વસાધારણમાં
કોઈ દિવસ તૂટો ન પડવો જોઈએ. તો યથાશક્તિ કોઈ જે આપને જે યોગ્ય લાગે તે જગ્યાએ, જે સંઘમાં, જે પણ સમાજમાં, જે પણ જગ્યાએ યોગ્ય લાગે ત્યાં સર્વ શ્રોતાઓને મારી નમ્ર વિનંતી છે કે બને એટલું સર્વસાધારણમાં યથાશક્તિ લાભ લેવા સર્વને વિનંતી છે. ધન્યવાદ. ખૂબ અનુમોદના છે. પણ હવે તમે એક વસ્તુ તો કહો, તમને ગોપાલનગરના જે પ્રસંગ માણ્યો પ્રતિષ્ઠા મહોત્સવ, તો એ માણ્યો કે ન માણ્યો? તમારા ફેમિલી સહિત તમને મજા આવી કે ના આવી અમારી સાથે? અત્યંત 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 આનંદ આવ્યો. અને જે રીતે બધાનું કોઓપરેશન રહ્યું, જે રીતે બધાએ મતલબ નોર્મલી શું હોય કે ભાઈ બધા લોકો ભાઈ ઓકે તમારા 5 વ્યક્તિ, તમારા 2 વ્યક્તિ અંદર આવે છે, બાકીના બધા બહાર ઊભા રહેશે, આ છે તે છે. પણ જે રીતે સપોર્ટ કર્યો ને બધા જ સર્વ અમારા બધા જ લોકોનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવ્યું. અને સંપૂર્ણ રીતે અમે જે રીતે સરસ અષ્ટપ્રકારની પૂજા કરી, પ્લસ જે મૂર્તિ પ્રતિષ્ઠા થાય એમાં ઘણી વખત પ્રતિષ્ઠામાં એવું હોય ને કે આપણને પ્રતિષ્ઠાની અંદર છેલ્લે કે ને આપણે કે ને લાભ લેના છોલું નાનકડું એક આમ ટપકું કરવા મળે એમ કે તો ચાલે. તો એ ટપકું કરવાની જગ્યાએ બહુ સરસ રીતે લાભ મળ્યો. ભગવાનની પ્રતિમા અંદર લઈ શું કે ને આપણે પ્રવેશનો પણ લાભ મળ્યો. પ્રવેશ કરાવ્યા પછી જ્યારે ભગવાનને ગોઠવવામાં આવ્યા, ભગવાનને સિંહાસન પર બેસાડવામાં કરાવ્યા, ત્યારે પણ જે રીતે અંદર જઈને સરખી રીતે એક પછી એક લાભ લીધો. કાચબો પણ જાતે જ ગોઠવ્યો. બંધાર ભરવા ગાદી ભરવાનો પણ લાભ મળ્યો. કાચબો ગોઠવવાનો પણ ગાળાવ્યો. પણ તેના ઉપરથી જે આપણે જે લેપ લગાડવાનો હતો એ લેપ પણ જાતે નોર્મલી વ્યક્તિઓ લગાડી લેતા હોય, આપણે ખાલી છેલ્લે પણ એની જગ્યાએ આપણને સંપૂર્ણ લાભ મળ્યો. તે એક એ લાભ જનરલી ન મળતો હોય પણ અમને મળ્યો, એનો અમને સખત આનંદ છે. ખૂબ ધન્યવાદ તમારો. ખૂબ ખૂબ અનુમોદના. તમારી આટલો સરસ લાભ લીધો છે. આગળ પણ તમે આવો જ લાભ, આનાથી ચડિયાતા લાભ તમે લેતા જ રહ્યો ને તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો એવી અમારા બધાની ગોપાલનગર શ્રી સંઘની અમારા તરફથી તમને સૌને ફેમિલી સહિત શુભકામનાઓ છે અમારી. અને ખૂબ ખૂબ ધન્યવાદ તમારી. અને તમે જે આ તમારો અનુભવ આપ્યો એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અમને પણ ખબર પડી કે અમે ક્યાં કેવી રીતના શું હતું શું નહીં. કારણ કે ઘણીવાર કેવું હોય કે જે કરતા હોય ને એને જ અમુક વસ્તુ ખબર ના હોય, એમ કે અમારાથી થઈ ગયું છે એવી રીતના. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ધન્યવાદ આપ સૌનો, હાલારી સમાજનો ધન્યવાદ. અને ગુરુ એમ પરમેશ્વરી સ્વામી મહાસાહેબને કોટી કોટી વંદન.